આણંદમાં દારૂની ખેપ મારતો એક પોલીસ કર્મી ઝડપાયો છે। વલસાડનો પોલીસ જવાન ખેપ મારતા ઝડપાયો છે। વાસદ ટોલ નાકા પાસે દારૂ સાથે પોલીસ કર્મીને ઝડપી લેવાયો। પોલીસે 228 બોટલ દારૂ સાથે 3 લોકોની પણ અટકાયત કરી છે। સંજય ચાવડા વલસાડના નાના પોરડામાં ફરજ બજાવે છે। લોકરક્ષક તરીકે સંજય ચાવડા ફરજ બજાવે છે। પોલીસે કાર સહિત કુલ 4.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરતના સેઢાવમાં હોમગાર્ડની હત્યાના આરોપી ઝડપાયા છે। બુટલેગર સાથેની અંગત અદાવતમાં હત્યા કરાઈ હતી। પોલીસે હત્યા કરનાર 4 આરોપી ઝડપી પાડ્યા। બુટલેગર શિવાએ 3 લાખ રૂપિયામાં સોપારી આપી હતી। મુખ્ય આરોપી શિવા સહિત 9 આરોપી ફરાર છે। અંબાજી ખાતે 2 ઓબીસી નેતાઓએ 10 મુદ્દાઓને લઈ રાજકીય પક્ષો પર નિવેદન આપ્યું છે। આવતીકાલે પોષી પૂનમે મા અંબાના મંદિરે હવન કરી પ્રતિજ્ઞા લેશે। માલધારી સમાજ અને ઠાકોર સમાજ સરકાર સામે 10 માંગણીને લઈ લડી લેવાના મૂડમાં છે। પોષી પૂનમે હવન કરી ઓબીસી સમાજ લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોને લલકાર આપશે। માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આવતીકાલે પોષી પૂનમ મા અંબાનો અવતરણ દિવસ છે। એ દિવસે યજ્ઞ કરીને અહીંયાથી એક પ્રતિજ્ઞા લેવાના છીએ કે આવનારા સમયની અંદર જે અમારા 10 મુદ્દા છે 10 મુદ્દાઓ પર જે કોઈ સરકાર અમારા પર ધ્યાન આપશે, અમારા મુદ્દાઓને બહાલી આપશે, એનું અમે સમર્થન કરીશું। સંપૂર્ણ ગુજરાતમાં દારૂબંધી થાય, વ્યસન મુક્ત ગુજરાત થાય અને ગુજરાત પંજાબ બનતું અટકે એના માટે બંને સમાજો કટિબદ્ધ થઈ અને આવતીકાલથી અમે ગામે ગામ ઘરે ઘર સુધી આ સંદેશો આપીશું, ખાટલા બેઠકો કરીશું અને અમારી માંગ જો કોંગ્રેસ કે ભાજપ એક પાર્ટી નહીં સ્વીકારે તો એમને આવનારા સમયની અંદર ભયંકર પરિણામ ભોગવવાની તૈયારી રાખે। સૌની જય અંબે। સુરતમાં ડુપ્લિકેટ હીરાના સોફ્ટવેરને લઈ સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ડાયમંડ બુર્સના 2 કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। નકલી સોફ્ટવેરના વેચાણ કરતા હતા। નકલી સોફ્ટવેરના કારણે વેપારીને 15 કરોડનું નુકસાન થયું હતું। 2 કર્મચારીઓએ કંપનીનું હિલિયમ સોફ્ટવેર ડુપ્લિકેટ બનાવ્યું। ડુપ્લિકેટ સોફ્ટવેર માર્કેટમાં સસ્તા ભાવે વેચાણ કરી નાખતા હતા। ઈચ્છાપુરમાં લેક્સસ સોફ્ટ સ્મેક કંપની આવેલી છે। રશિયાની ઓક્ટોનસ સોફ્ટવેર કંપની સાથે કરાર કર્યા હતા। આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ મધુ કાતરિયાની ધરપકડ થઈ છે। આરોપી હસમુખ ઉર્ફે હર્ષ ખીમજી લુહારની પણ ધરપકડ કરી છે। પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા અને 5 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। અમારે જે ઓક્ટોનસ કરીને કંપની છે એનું અમે ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર છે। તેના સોફ્ટવેર અમે સેલ કરીએ છીએ હિલિયમ કરીને। તો એ લોકોએ એની ચોરી કરીને માર્કેટમાં વેચવાનું ચાલુ કર્યું ઓછા ભાવે। આગળ પણ એ લોકો પકડાઈ ગયા હતા અને અમે લોકોએ એ લોકોને વોર્નિંગ આપી જેવા ડિટેલને એ લોકોએ કબૂલાતનામું આપેલું હતું। આ લોકોએ શરૂઆત માર્કેટમાં પણ આખું ટોટલ હાર્ડવેરની સાથે એ લોકો 15.5 લાખથી ચાલુ કરેલું અને અત્યારે લગભગ 10 લાખ 12 લાખમાં એવી રીતે ડિપેન્ડ જે રીતના ક્લાયન્ટ જે રીતનું મળે। અત્યાર સુધીમાં અમે ખાલી રફલી જે અત્યાર સુધીનું એઝ્યુમ છે એમ જોવા જઈએ તો મોર દેન 15 કરોડ રૂપિયાનું અમારું નુકસાન છે। તો સુપ્રીમ કોર્ટમાં જે ફરિયાદ થઈ હતી તે મામલે ખાતાકીય કાર્યવાહી બાદ સુરતમાં વેસુના પીઆઈ રાવલ સસ્પેન્ડ થઈ ગયા છે। આરોપી સુપ્રીમ કોર્ટથી આગોતરા લઈને આવ્યા હતા, છતાં પીઆઈ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરાયા અને કોર્ટમાં રજૂ કરી આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે વેસુના પીઆઈ રાવલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સમાચાર। વધુ એક આરોપી ગોપાલ શાહની ધરપકડ થઈ। છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરાઈ છે। છુપાવેશે પોલીસે પહોંચી ગોપાલ શાહને ઝડપી લીધો છે। કોટે મેનેજમેન્ટમાં પાર્ટનર હતો ગોપાલ શાહ। કુલ આરોપીના ધરપકડનો આંક હવે 8 પર પહોંચ્યો છે। કુલ 19 પૈકી 11 આરોપી હજુ પણ ફરાર છે। અરણી બોટ દુર્ઘટના મુદ્દે શિક્ષણ મંત્રીએ મોટું નિવેદન આપ્યું। શાળા સંચાલકની ભૂલ હશે તો પગલાં લેવાશે તેવું કુબેર ડિંડોરે કહ્યું અને ભૂલ હશે તેમને છોડાશે નહીં। આ એક માનવીય અપરાધ છે તેવું કુબેર ડિંડોરે કહ્યું। કાર્યવાહી કરવાની છે, તંત્ર દ્વારા થઈ રહી છે અને આ સહમાનવ અપરાધ જે ઘટના બની છે એમાં કોઈને છોડવામાં આવશે નહીં। અમારા સન્માનીય મુખ્યમંત્રી શ્રી અને હર્ષ સંઘવી સાહેબ પણ જે તે સમયે એટ ધેટ ટાઈમ સ્થળ પર આવ્યા હતા અને એની કાર્યવાહી આગળ ચાલુ છે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં। શાળા સંચાલકો સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે? જે કંઈ એમાં જે જવાબદારો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે।
વડોદરામાં હરણી દુર્ઘટના સર્જાઈ અને માસૂમ બાળકોએ પોતાના જીવ ખોયા ત્યારે તંત્ર સફાળું જાગ્યું હતું, પણ તેની જેમ જ શિક્ષણ સમિતિ ક્યારે જાગશે તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે. વડોદરામાં બાળકોને લેવા અને મૂકવા માટે બસ સુવિધા આપવામાં આવી છે, પણ આ બસમાં 32ની કેપેસિટી સામે 60થી વધારે બાળકોને ઠૂંસીને લઈ જવાનો ઘટસ્ફોટ સંદેશ ન્યૂઝની ટીમે કર્યો. આ અંગે સવાલ કરતા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષે આ મામલે શાળાના આચાર્યની સાથે શિક્ષણ સમિતિની પણ જવાબદારી હોવાનું જણાવ્યું અને જો એક બસની અંદર ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડતા હોય તે અંગે તાત્કાલિક પગલાં ભરવાની પણ વાત કરી હતી. બસની અંદર કેપેસિટી કરતાં વધારે બાળકો બેસાડે છે, તો જો આ રીતે બાળકોને બેસાડે તો કોઈકને કોઈક જગ્યાએ આચાર્ય જવાબદાર છે, પરંતુ મારા કહેવા પ્રમાણે એવું થાય છે કે આચાર્ય જવાબદાર બરાબર છે, પણ આની તપાસ એ શાસનાધિકારી સાહેબે પણ કરવી જોઈએ અને શાસનાધિકારી સાહેબે આ બાબતે કડક પગલાં લઈ અને જે તે આચાર્યને કહી અને વધારેમાં વધારે ટ્રાન્સપોર્ટેશન મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. એવી સુવિધાઓ છે કે એસએમસીના જે વાલી સભ્યો હોય છે એ જ નક્કી કરતા હોય છે. એ અને આચાર્ય બે ભેગા થઈને શિક્ષકોની વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે વાહનની વ્યવસ્થા કરતા હોય છે. શાળાઓમાંથી ટ્રાન્સપોર્ટેશન છે એમાં 17 શાળાઓમાં વિટકોસથી સુવિધા પૂરી પાડવામાં આવે છે અને 13માં ઓછા બાળકો હશે એટલે એસએમસી અને આચાર્ય ભેગા મળીને વેન કે એ રીતની સુવિધા પૂરી પાડે છે. આજરોજ અમરેલી જિલ્લાના ધારીમાં આવેલા આંબરડી સફારી પાર્કમાં 21 કરોડના ખર્ચે સફારી પાર્કને વધુ સજ્જ કરાયું, જેનું લોકાર્પણ વનમંત્રી મુણુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારીના સફારી પાર્કમાં પર્યટકોને વધુને વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આજે અમરેલી જિલ્લાના ધારી તાલુકા નજીક આંબરડી પાર્ક જંગલ સફારીનું જે પ્રવાસન વિભાગે અલગ અલગ કામો પૂર્ણ કર્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું. લગભગ 21 કરોડ રૂપિયાના કામો પૂર્ણ થતાં એનું લોકાર્પણ થયું છે. પ્રવાસીઓ જે હવે આંબરડી જંગલ સફારી પાર્કમાં આવશે એના માટેની વિવિધ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ આંબરડી સફારી પાર્કના પહેલા તબક્કાનું જે કામ પૂર્ણ થયું છે, ખાસ કરીને આપણા એશિયાટિક સિંહોનું આ ઘર છે અને એવા સ્થળ ઉપર ખૂબ પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે, ત્યારે આ બધી જ જે સુવિધાઓ છે એના કારણે પ્રવાસીઓનું આકર્ષણ હવે આવનારા દિવસોમાં વધશે. એરિયા ત્યારબાદ ઇન્ટરપ્રિટેશન પાણી રફીકભાઈ સીડાને વિનંતી કરું, સીડા સાહેબ આવો. અને સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં કૌભાંડ બહાર આવ્યું છે. દારૂની પરમિટમાં મોટા પાયે ગેરરીતિ આચરાતી હોવાનું સામે આવ્યું. જાગૃત નાગરિક દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરાઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે હવે તપાસ પણ શરૂ કરી છે. ન્યૂ સિવિલ હોસ્પિટલ દ્વારા રૂપિયા ઉઘરાવવાનો આક્ષેપ છે. અત્યાર સુધીમાં કરોડોની રકમની ઉઘરાણીનો આક્ષેપ. આરટીઆઈમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. નશાબંધી ખાતામાં 6,000 રૂપિયા ભરવાના હોય છે, પરંતુ સિવિલ હોસ્પિટલ અલગથી 10,000 રૂપિયા લે છે. રોગી કલ્યાણ સમિતિના નામે આ રૂપિયા ઉઘરાવાય છે. છેલ્લા 4 વર્ષમાં 6.28 કરોડ રૂપિયા ઉઘરાવી લીધા. જ્યારે આપણે દારૂની વાત આવે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હોય અથવા ગુજરાત મેડિકલ બોર્ડ હોય, કોઈ પણ સંસ્થા એવું બતાવે છે કોઈ પણ માત્રામાં દારૂ પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ અહીંયા આ બધો નિયમોને ધજ્જિયા ઉડાવીને ડોક્ટર દ્વારા એવો ભલામણ કરવામાં આવે છે, જે સિવિલના ડોક્ટરો દ્વારા ભલામણ કરે છે. અમને નિયમિત રીતે દારૂ પીવા માટેનો અમે મંજૂરી આપીએ છીએ, ભલામણ કરીએ છીએ. આ તદ્દન ખોટું છે. આના અનુસંધાને મારો આ ફરિયાદ છે. આ ફરિયાદમાં અત્યારે હાલ આરોગ્ય મંત્રાલય દ્વારા તપાસ પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે. બનાસકાંઠાના ડીસામાં શોપિંગના બાંધકામનો વિવાદ સામે આવ્યો છે. ગેરકાયદેસર બાંધકામને લઈ નોટિસ આપવામાં આવી હતી. 5 શોપિંગ દુકાનને નોટિસ આપી છતાં પણ કામ અહીંયા ચાલુ છે. પાલિકા દ્વારા નોટિસ આપી છતાં પણ કામ ચાલુ છે. નકશા વિરુદ્ધ ગેરકાયદેસર અહીંયા બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પુરવઠા વિભાગના અધિકારી તરફથી કાર્યવાહી થઈ છે. એફસીઆઈ ગોડાઉનમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને ત્યાં તપાસ કરાઈ. 3 ડ્રાઈવરને ત્યાં પુરવઠા મામલતદારે આકસ્મિક તપાસ કરી. અનઅધિકૃત સંગ્રહ કરેલા ચોખાના અને ઘઉંના કટ્ટા મળી આવ્યા. તમામ જથ્થો સીઝ કરી સરકારી ગોડાઉનમાં મોકલાયો છે. 3 ડ્રાઈવરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
વડોદરા મહાનગરપાલિકામાં હવે અધિકારી પર ઇજારેદારો હાવી થયા હોવાનું સામે આવ્યું. ઇજારેદારો પોતાની ગાડી પર ઓન ડ્યુટી વીએમસી લખી ખુલ્લેઆમ ફરે છે. ત્યારે પૂર્વ વિપક્ષ નેતા અને કાઉન્સિલરે આ અંગે કોર્પોરેશનને હાડે હાથ લીધું. કોઈપણ ઇજારદારે આ રીતે પોતાની ગાડી પર ઓન ડ્યુટી વીએમસી લખાવી શકતા નથી. જો આવી ગાડી દ્વારા કોઈ અકસ્માત સર્જાશે અને કોઈ ગાડી પર ઓન ડ્યુટી વીએમસી લખીને સીધો કોર્પોરેશન પાસે આવશે તો કોર્પોરેશન તેની જવાબદારી લેશે જેવા અનેક સવાલ કર્યા હતા. નાનો ગુનો નથી, ગંભીર ગુનો છે. કોઈ એક્સિડન્ટ થાય, કોઈનું જાનહાનિ થાય અથવા કોઈ બાળક મરી જાય તો પેલો તો ખાલી વીએમસી વાંચીને વીએમસી પાસે આવે, જવાબદારી પછી વીએમસીની બની જાય. એટલે આવા કોન્ટ્રાક્ટરો તમને નાની અમથો ગુનો લાગતો હશે પણ આ ખરેખર મોટો ગુનો છે. એટલે આવા લોકોને જો કોર્પોરેશનના નામે ચરી ખાતા હોય તેમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ પહેલી વસ્તુ એ છે. એટલે કમિશનર શ્રીએ સ્ટ્રીક્ટ પગલાં લઈ કોઈની વાત માન્યા વગર પોતાની મુસદ્દીથી આ શહેરનું સારું થાય, આ કોર્પોરેશન સારી રીતે ચાલે અને સાચી દિશામાં કામ થાય એ પ્રમાણેના પ્રયત્ન કરવા જોઈએ મારી સ્પષ્ટ માનવું છે. આજ રોજ જે વિડીયો અમારી પાસે આવ્યો છે એટલે અમે એનું તપાસ કરી લઈએ છીએ કે કયા પર્પઝ માટે વ્હીકલ આવ્યું હતું અને એની ઉપર શું લખેલું છે એ બી તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું. એકચ્યુઅલી અમે એક ગાડી તો પ્રાઇવેટ પાસિંગની છે, ટેક્સી પાસિંગ છે અને એ કયા પર્પઝથી આવી હતી કોર્પોરેશન બિલ્ડિંગમાં એ અમે તપાસ કરીને આગળનું કાર્યવાહી કરીશું. કોની ગાડી જેમ કહું છું? અચ્છા, ઓકે. ને વીએમસી ઓન ડ્યુટી લખેલું છે ઉપર, એટલે કોર્પોરેશનમાં વપરાય છે આ ગાડી? કોર્પોરેશનમાં વપરાય છે? અહીંયા કોર્પોરેશનના કામમાં વપરાય છે ગાડી? એ તો હવે સાહેબને ખબર. ઓકે. ગુજરાત કોંગ્રેસ શરૂ કરશે વધુ એક કેમ્પેન. રાહુલ ગાંધીની યાત્રા પહેલા બેરોજગારી કેમ્પેન ચલાવાશે. યુવાનોને ન્યાય અપાવવા માટે યાત્રા ગુજરાતમાંથી નીકળશે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કૃષ્ણા અલ્લાવરોએ નિવેદન આપ્યું કે વારંવાર થતી પેપર લીકની ઘટના અંગે સરકાર ચિંતિત નથી. ગુજરાતમાં અનેક સરકારી પદો ખાલી છે, ખાલી પદો પર ભરતી કરાતી નથી. બેરોજગારી મુદ્દે ચર્ચા ન થાય તે માટે સરકાર ધ્યાન ભટકાવે છે. સરકારે ચૂંટણી પહેલા રિપોર્ટ કાર્ડ આપવું જોઈએ. कांग्रेस पार्टी, इंडिया अलायंस दोनों का धर्म है कि हम जनता के मुद्दे उठाएं. अगर जनता बेरोजगारी से त्रस्त है तो हमारा फर्ज बनता है कि हम बेरोजगारी की बात करें. सरकार तो चाहेगी कि बेरोजगारी की बात ना हो क्योंकि वो दोषी है. કચેરીની બેદરકારી સામે આવી. દેવાડિયા ગામના ખેડૂત દ્વારા 2013માં લાઇટ કનેક્શન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને રિસિપ્ટની સાથે સંપૂર્ણ રૂપિયા ભરેલા હોવા છતાં ખેડૂતને આજ સુધી લાઇટ કનેક્શન નથી મળ્યું. રાણપુર પીજીવીસીએલ ખાતે ધક્કા ખાઈને ખેડૂતોના તળિયા ખસાઈ ગયા પણ ખેડૂતની વાત સાંભળવામાં નથી આવતી. ખેડૂતના જણાવ્યા પ્રમાણે અધિકારી દ્વારા યોગ્ય જવાબ નથી અપાતો અને ફાઇલ ગઈ છે. ફરીથી ડોક્યુમેન્ટ જમા કરી ફરીથી રૂપિયા ભરીને નવું કનેક્શન લઈ જવા જણાવ્યું હતું. અધિકારીની આ જોગમોયથી ખેડૂતની હાલત કફોડી થઈ છે પણ દયાહીન તંત્રની હજુ પણ આંખ ખુલી નથી. મારી પાસે પ્રૂફ છે, સ્લીપો છે, પૈસા ભર્યાની. એ પૈસા ભર્યા હોવા છતાં અત્યારે રાણપુર પીજીવીસીએલ મને એમ કહે છે કે નવું કનેક્શન લઈ લો, ડોક્યુમેન્ટ બધા ફરીવાર આપો અને પૈસા ભરી દો. કનેક્શનના પૈસા ભર્યા છે 2013ના. સુરેન્દ્રનગરની સબ જેલ ફરી ચર્ચામાં આવી છે. 2 કેદી પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી. સિમ કાર્ડ, મોબાઈલ ફોન જેવી વસ્તુ મળી આવી. ભીમસિંહ સાવણ, યુવરાજસિંહ ફોનમાં વાત કરતા ઝડપાયા. બંને કેદી જેલની બેરેકમાં ફોનમાં વાત કરતા ઝડપાઈ ગયા. રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક વધી રહ્યો છે. આજે જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી. 3 જેટલા કારખાનાના તાળા તોડી ચોરી કરી હતી. ખુદ પોલીસ કમિશનર પહોંચ્યા તપાસ માટે. અલગ અલગ સીસીટીવી કેમેરાના આધારે તપાસ થઈ રહી છે. 10 લાખની આસપાસ ચોરી થયાની પોલીસને શંકા છે. અલગ અલગ 3 યુનિટમાં ચોરી કરવામાં આવી હતી. જે કારખાનાના માલિકને ખ્યાલ નથી કેટલા છે પણ 10 લાખની અંદરમાં છે એટલે હિસાબ મેળવીને કરશે. અત્યારે ફરિયાદ લેવાની પ્રોસેસ ચાલુ છે અને સીસીટીવી કેમેરા છે અને અન્ય તમામ બાતમીદારો છે. એ સિવાય પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તપાસ
ચાલુ છે. રાજકોટ આજે જીઆઈડીસીમાં કમાણી એન્ડ ટ્રેડિંગ કંપનીમાં 15 લાખ જેટલી ચોરી જે છે તે થઈ હોવાનું સામે આવ્યું છે. તસ્કરો જે છે ચડ્ડી બનિયાનધારી ગેંગ હોવાનું સામે આવ્યું છે અને ખુદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જે છે તે પણ તપાસ અર્થે જે છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે અલગ અલગ 3 યુનિટો આવેલા છે તેમાં ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ખાના ખોલી અને શટર તોડી પાછળના ભાગા સાઈડથી ચડ્ડી બનિયાનધારી ગેંગ જે છે તે અહીંયા પહોંચી હતી અને અત્યારે 15 લાખ જેટલી પ્રાથમિક તપાસની અંદર સામે આવી રહ્યું છે કે 15 લાખ જેટલી ચોરી જે છે તે રોકડ રકમની કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચડ્ડી બનિયાનધારી ગેંગ છે તેમનો આતંક જે છે તે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક વખત આજે જીઆઈડીસી છે તેમાં જે કમાણી એન્ડ ટ્રેડિંગ કંપની છે તેમને ટાર્ગેટ બનાવી છે અને 10 થી 15 લાખ રૂપિયાની ચોરી જે છે તે કરવામાં આવી છે અને પોલીસ હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. કોડીનારમાં શાળાના બાળકો રસ્તા પર આવી ગયા. પ્રાથમિક શાળાના બાળકો રસ્તા પર બેસી અભ્યાસ કરવા મજબૂર થયા. કંપનીના ઉડતા ડસ્ટના કારણે બાળકો રસ્તા પર આવ્યા. ખાનગી કંપનીના ગેટ પર બેસી અભ્યાસ કરવા લાગ્યા. તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં પણ કોઈ નિકાલ નથી આવ્યો. પોરબંદરના માછીમારોને ગણતંત્ર દિવસે દિલ્હીનું આમંત્રણ મળ્યું છે. 8 માછીમારોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું. 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં સહભાગી થવા આમંત્રણ મળ્યું. સૌપ્રથમવાર માછીમારો દિલ્હીના લાલ કિલ્લામાં હાજરી આપશે. દિવસ જ્યારે દેશ મનાવી રહ્યું છે તેમાં માછીમારોને ખાસ વડાપ્રધાન દ્વારા જે નિમંત્રણ આવ્યું છે ગુજરાતના, એ પ્રથમવાર છે, જેમાં અમને સામેલ કર્યા છે પરેડમાં ને એના માટે અમને ટિકિટ, આવવા જવાની ટિકિટ અને રહેવાની તમામ વ્યવસ્થા કરી અને પોરબંદરમાંથી અમે 8 લોકો સજોડે કપલમાં અમને ત્યાં નિમંત્રણ આપ્યું છે, ત્યાં અમે જઈ રહ્યા છે. અમને અહીંયાથી રાજકોટથી દિલ્હી ફ્લાઇટની ટિકિટ આવેલ છે. ત્યાં અમને રિસીવ કરવા ડાયરેક્ટ સરકારમાંથી જ નિમણૂક કરેલા છે 4 અધિકારીઓ. તે અમને લઈ હોટલમાં અમારે રિઝર્વેશન થઈ ગયેલ છે. ત્યાંથી અમને પરેડ ગ્રાઉન્ડમાં લઈ જશે. ત્યાંથી પરેડ ગ્રાઉન્ડમાંથી અમને પાછા હોટલ અને 27 તારીખે પાછી રિટર્ન ટિકિટ પણ ત્યાંથી જ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. જૂનાગઢ પોલીસ દ્વારા મશાલ પેટી યોજાઈ હતી. 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ પોલીસે ખાસ આયોજન કર્યું. સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે પોલીસ દ્વારા મશાલ પેટી કાર્યક્રમ યોજાયો. પોલીસ જવાનો દ્વારા મશાલ પેટી થકી વિવિધ શબ્દોનું નિદર્શન કરાયું. મશાલ પેટી સાથે જુડો નિદર્શન, અશ્વ નિદર્શન, ડોગ નિદર્શન પણ કરાયું. જાણીતા લોક સાહિત્યકાર રાજપા ગઢવીનો પણ દેશભક્તિ સભર કાર્યક્રમ યોજાયો હતો.